સૌથી પહેલાં આપણે ડ્રો કરીશું આ રીતેનું એક રેક્ટેંગલ. પછી એને જ ટચ થાય એવી રીતે આપણે સેકન્ડ નંબરનું રેક્ટેંગલ બનાવીશું, પણ થોડું નાનું. અને હજી એક લાસ્ટ થર્ડ નંબરનું રેક્ટેંગલ, પણ થોડું લોંગ રાખવાનું આ રીતે. ત્યારબાદ આપણે બનાવીશું નીચેના વ્હીલ માટે એક સર્કલ. તો અહીંયા ઉપરથી આપણે સર્કલ સિલેક્ટ કરીશું ને આ રીતે ડ્રો કરીશું. ત્યારબાદ પ્રેસ કરવાનું છે કંટ્રોલ પ્લસ. એનાથી શું થશે, વ્હીલ ડાર્ક થશે. પછી ફિલ વિથ કલરનો યુઝ કરીને કલર ફિલ કરી દઈશું. હવે એને કરીશું આપણે સિલેક્ટ. તો થોડું દૂર રાખવાનું આપણા શેપથી. પછી આખો પાર્ટ એને આપણે કરીશું કવર. કવર કર્યા પછી હું એને થોડું સાઈડમાં મૂકી દઉં. હવે આને પણ આપણે પ્રેસ કરીશું કંટ્રોલ સી એનું વી આ રીતે. પાછળની લાઈન ના દેખાય તો સિલેક્ટ બારમાં જઈને ટ્રાન્સપરન્ટ સિલેક્શન સિલેક્ટ કરી દેવાનું, એટલે લાઈન આર પાર દેખાશે. હવે ફરીથી કંટ્રોલ વીનો યુઝ કરીને બીજું વ્હીલ લઈ લઈશું. ત્યારબાદ ફરીથી આ સ્ટેપ રિપીટ કરીશું કંટ્રોલ વી, એટલે આપણાને પહેલાંનું વ્હીલ વારંવાર મળશે. હવે જે લાસ્ટ નંબરનું છે એને હું અહીંયા ગોઠવી દઈશ. હવે આપણે ડ્રો કરીશું વિન્ડો. કલર લઈ લઉં બ્લેક. હવે વિન્ડો ડ્રો કરીશું તો ડાર્ક આવશે, તો આપણે પ્રેસ કરીશું કંટ્રોલ એન માઇનસ, એટલે થોડું લાઇટ થઈ જશે. પછી જે રીતે અહીંયા મેં આ રીતેના શેપ ડ્રો કરું છું નાના નાના, એ રીતે તમે પણ કરી શકો છો. તમારે થોડા ચેન્જીસ કરવા હોય તો કરી શકો. જો હવે આપણે ફરી બનાવીશું વિન્ડો. તો વિન્ડો માટે આપણે પહેલાં અહીંયાથી એને સિલેક્ટ કરીશું. ફરીથી પ્રેસ કરીશું કંટ્રોલ સી એનું વી, એટલે આપણને વિન્ડો મળી જશે. ફરીથી એ જ મેથડ કંટ્રોલ વી. યાદ રાખવાનું, જ્યારે બી નવો શેપ જોઈએ તો એને ફરીથી સિલેક્ટ કરવાનું અને ફરીથી કંટ્રોલ સી પ્રેસ કરવાનું. ચલો આપણે રિયલમાં તો બસ બનાવી નથી, એટલે સરસ કલર ફિલ કરી દઈએ આપણા મનગમતા. જો આવી રિયલ બસ જોઈ ક્યારે હોત તો આવી. હવે થોડી હવામાં ઉડતી હોય એવી ના લાગે, એટલે એક લાઈન બતાવી દઈએ સ્ટ્રેટ, એટલે થોડું રોડ જેવું લાગે. તમે આજુબાજુમાં ઘર, સિગ્નલ, ઝાડ કોઈ બતાવવા માંગો તો બતાવી શકો છો. જેને ટોટલી ના આવડતું હોય પેન્ટ, નવું નવું હોય તો એ સ્ટુડન્ટ આટલું તો એટલીસ્ટ ડ્રો કરી જ દેશે. એકદમ સિમ્પલ છે. ચાલો પછી આપણે આને સેવ કરી દેવાનું ફોલ્ડરમાં.